નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂરા આંતરરાજ્ય એક ગેંગ છે જેના મેઇન સરગના છે કુંદન ભગત। जो है આ કુંદન ભગત અત્યારે પટનાના બેઉર જેલમાં સિરિયસ ગુનાઓમાં જો જેલમાં છે। जो है તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી जो है कि अपना अलग अलग राज्यों जो एकदम क्रिमिनल है जो आ प्रकार गुनाओं में वेपन आर्म्स एक्ट लूट डकैती में शामिल हो एना कॉन्टेक्ट करीने अहींया मोकला। अहींया एना जो मानस हता जो है आ मानस बधाने लेवा जाए અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે અને ટૂંકા નામ આપે જોઈએ અને એક વ્યક્તિને 4-4-5 નામ તરીકે હોય ઉર્ફે 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 જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય कौन क्या ना रहवासी हो आ भी आपस में आ लोग बात नहीं करता था। जो तो एकदम प्रोफेशनली बधा लोग भेगा थे, फेक आईडी बनाई, भाड़ा पर एक जगह मकान लीधा जो है रेकी करवा जाए बारंबार। आ बैंक में घणा वक्त गया, बैंक ना तमाम एम्प्लॉइज जेटला है आ लोगों फोटा भी एना पासे है। जो है जो जेटला भी 7 व्यक्तियों जो लूट करवा आया था आम 3 लोग रायबरेली गए। जो है रायबरेली में एक दिवस रुकाया, बाकी 2 माणसों त्यांथी अलग थी गया। आ शुभम त्यांथी चेन्ज करीने अपनी जग्या गोंडा गया। जो है પછી ગોંડા से પછી ત્યાં અયોધ્યા ગયા જોઈએ અને અયોધ્યા પાસે જ અમારી ટીમે જે યુપી પોલીસના મદદથી જોઈએ અમે ત્યાંથી જોઈએ એના પકડાય જોઈએ અને વિકાસ રાજપૂત જો એના આશ્રય આપતા હતા જો એના જો સગવડતા ઊભી કરી કે એના ક્યાં ક્યાં જોઈએ એના રહેવા માટે જો વ્યવસ્થાઓ કરી અને ત્યાં પકડાય। ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર જોઈએ લેવા માટે બી ક્રાઇમ બ્રાન્ચની ટીમો બિહાર ગઈ છે। જો એના ટૂંક સમયમાં લઈને આવશે અને ફર્ધર જેટલા भी जो आरोपियों है एना ऊपर भी टीमों हमारी काम कर रही है।